તો આ તરફ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અંડરબ્રિજ પાસ થવાનો મામલો અત્યારે સામે આવ્યો છે। રાજકોટથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં અંડરબ્રિજ પાસ થયો છે। માધાપર ચોકડી ખાતેના અંડરબ્રિજનો આ મામલો અત્યારે સામે આવ્યો। તો આ સમગ્ર મામલે રામ મોકરિયાએ પ્રતિક્રિયા આપી છે। રામ મોકરિયાની પ્રતિક્રિયા અત્યારે સામે આવી છે। બિલ્ડરે રજૂઆત કરી કે બ્રિજથી સમસ્યાનો હલ નહીં થાય, યોગ્ય નિર્ણય લેવાય તેવી વાત સાથે સહમત છું તેવું નિવેદન અત્યારે સામે આવ્યું છે। મહાનગરપાલિકા સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવાય તેવી પણ વાત કરવામાં આવે છે। ટ્રાફિક સમસ્યા દૂર થાય તો જ અંડરબ્રિજ બનાવવો જોઈએ। કોઈ રજૂઆત પણ પ્રજાના હિત માટે જે જરૂરી હોય એ આપણે કેવું છે ને એના માટે લખ્યું હતું। હવે સરકારને કે કોર્પોરેશનને કે જે કોઈને યોગ્ય લાગે કે ભાઈ આ બનાવવું જરૂરી છે તો બરાબર છે ને એમ ક્યાંક નથી તો એને જવાબ મેં મારી રજૂઆત માત્ર કોઈએ મને કીધું હતું બિલ્ડરોએ અને એની ત્યાં જગ્યા હશે એ હું નહોતો જાણતો। એક લાખાણીની હતી મને ખબર હતી, બાકીરભાઈની છે કે નહીં હું જાણતો નહોતો, પણ મેં રજૂઆત કરી હતી। પણ પ્રજાના હિતમાં એ મારી રજૂઆત છે સાચી કે ખોટી એ તો સરકારે કે કોર્પોરેશને જોઈને પછી નિર્ણય લેતા હોય ને એની પાસે તજજ્ઞ હોય। હું કોઈ તજજ્ઞ માણસ નથી, કોઈ એન્જિનિયર નથી, પણ મેં સ્થળ ઉપર જે જોયું હતું એ મેં લખીને મોકલ્યું હતું। એનો અમલ કદાચ એને જે કંઈ કરવો હોય ને મારા કાગળને આધાર બનાવ્યો। હવે માનો કે મને એમ લાગે ને બધા પ્રજાને એવું લાગતું હોય કે કોઈ મને રજૂઆત કરે કે ભાઈ આ બરાબર નથી તો હું એમાં સમજ